બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છે વિડીયોની અંદર કે કૃષિ રાહત પેકેજને લઈને ઘણા ખેડૂત મિત્રોના મેસેજ પણ આવતા હતા અને ગઈકાલે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેની અંદર કેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ ગઈ છે, કેટલા ખેડૂતોને ખાતાની અંદર રકમ જમા થઈ ગઈ છે અને કેટલા ખેડૂતોને ખાતાની અંદર રકમ જમા થવા માટેનું જે પેમેન્ટ ઓર્ડર પણ થઈ ગયો છે। એટલે લગભગ તેમણે જણાવ્યા પ્રમાણે 24 થી 48 કલાકની અંદર ખેડૂતો જે બાકી છે તે ખેડૂતોના ખાતાની અંદર સહાયની રકમ જમા થઈ જશે। તે બાબતે કઈ રીતે ખેડૂતોના ખાતાની અંદર રકમ જમા થશે, કેટલા ખેડૂતોને જમા થશે તે બાબતે સંપૂર્ણ વિડીયો જોજો અને તેમણે જે લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું હું તમને જણાવું તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય પાક નુકસાન સહાયની બાબતે તે પણ અવશ્ય જણાવજો। ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે જે 2 હપ્તાની અંદર રકમ જમા થવાની હતી એની અંદર એક 10,000 રાજ્ય સરકારની અને SDRF નોર્મ્સ વાળી જે 34,000 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 2 હેક્ટરમાં 44,000 રૂપિયા બંને થઈને થવા જોઈએ। તેની અંદર ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે અમુકને 3,000 થઈ છે, 5,000 થઈ છે, પણ જે રાજ્ય સરકાર વાળી તેની અંદર કઈ કન્ફ્યુઝન જેવી સ્થિતિ છે। આ બાબતે હું પણ સર્ચ કરી રહ્યો છું કે શું છે પ્રશ્ન। તો ખેડૂત મિત્રો આ બાબતે તમારી સાથે શું થયું છે, કઈ રીતની સહાય આવી છે તે બાબત પણ અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો અથવા તો મને પર્સનલ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં મેસેજ કરજો તો પણ હું તમને આ બાબતે પણ કોઈ પ્રશ્ન હશે તો આપણે ચર્ચા કરશું। તો ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને કૃષિ મંત્રીશ્રીએ શું કીધું એ તમે જુઓ। ધન્યવાદ। કમોસમી વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરત એ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત અને આપણા કિસાન ઉપર રૂઠી હોય એ પ્રકારે વર્ષ દરમિયાન તમે મેં જોયું છે। એવા વખતે રાજ્યની સરકારે ખૂબ સંવેદનાથી પેકેજ આપ્યું, લગભગ 11,000 કરોડનું પેકેજ, 10,000 કમોસમી ને ઉત્તર ગુજરાત વાવથરા સહિત 1,100 કરોડ, 11,000 થી પણ વધારેનું પેકેજ, કરોડનું પેકેજ એ સૌપ્રથમવાર દેશમાં ગુજરાતમાં અપાણું છે, ખેડૂતો માટે અપાણું છે। એવા વખતે ચર્ચા હતી રવિ પાકનું શું થશે, ખેડૂત કેવી રીતે રવિ પાકમાં એ વાવેતર કરી શકશે, આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે। મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે મારા કૃષિ વિભાગે, હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી। રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે। એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં, સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય એ છે। એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે। 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય डायरेक्ट एमना खाता में जमा थई चुकी है। मुझे पता नहीं वहाँ का डेटा क्या है, लेकिन हम तो आपको डेटा दे रहे हैं, वहाँ भी डेटा कहीं कोई करेक्शन होगा तो हम कर लेंगे, लेकिन शून्य नहीं है। आपको बताता हूँ कि मैं 16,500 गांव कमोसमी बरसात में 100% नुकसान राज्य सरकार ने गिना है। 100 मैं आपको जो बता रहा हूँ वो केंद्र सरकार के पास भी डेटा होगा, कोई करेक्शन होगा तो हम कर लेंगे। नुकसानी तो है ही, तो पैसे कैसे दे रहे हैं हम? आपके पास कैसे माहिती है मुझे पता नहीं, हम उसके खाते में पैसे दे रहे, वो नुकसानी का तो पैसे दे रहे। हालांकि भूपेंद्र भाई और नरेंद्र भाई के मार्गदर्शन में गुजरात के खेडूत को, आदरणीय अमित भाई के मार्गदर्शन में गुजरात के खेडूत को एक तरफ हम खरीदी कर रहे, एक तरफ उदारता से उसका पैकेज में भी मदद कर रहे। खेडूत हमारा कैसे, किसान कैसे खड़ा हो, इस तरह से राज्य की सरकार काम कर रही है। और कई राज्य, आपने अच्छी बात बताइए, मैं पूछना चाहता हूं, 33% से ऊपर गुजरात सरकार ने एक पंचरोज काम करके बहुत बड़ा निर्णय भूपेंद्र भाई ने लिया।
7 दिन 3 दिन में ये पंचरोज काम आप मान सकते हैं कि 16,500 गांव में हो सकता है। 16,500 गांव और 700 गांव हम ढूंढे जो मानसून का था। 17,000 गांव में इतनी मदद करना, अन्य राज्यों ने 26 से 75% नुकसान, मैं आपके माध्यम से बताना चाहता हूं। हमारे विरोध पक्ष जो राज्य है 26 से 75 से ज्यादा 100%, उसको हम इतना देंगे, इसको इतना देंगे। आज वहां उलझा हुआ केस आज भी है, चाहे कमौसमी हो, चाहे मानसून हो, चाहे साइक्लोन हो, क्योंकि ये टिकी होता है। गुजरात सरकार ने इसमें से बाहर निकल के स्टेट 33% से ज्यादा नुकसानी गिन के 17,000 गांवों में करीबन बोल रहा हूं मैं, 16,500 तो है ही कमौसमी, 17,000 से ज्यादा गांवों में स्टेट फ्लैट पैसे देना, ये निर्णय भारतीय जनता पार्टी की किसानों के से बनी हुई सरकार किसानों के प्रति एकदम प्रतिबद्धता के साथ खड़ी है, ये दिखाता है। मैं आपको बोलना चाहता हूं कि आप अन्य राज्यों से ले लो, कहीं 33 से ऊपर 100% गिना है, आके वो आपको बताए। 26 से 75 से 30 और उसकी पैकेज की मूल्य और हमारा पैकेज की मूल्य 11,000 करोड़, सब आप तुलना कर सकते। मैं आपके ऊपर छोड़ता हूं, किसानों के ऊपर छोड़ता हूं। किसान आज खुशहाल है। कल भी मुख्यमंत्री को सब मिले थे, अलग अलग किसानों का संगठन मिले थे। पहली बार किसानों को राहत पैकेज में समयसर मिलना, एकदम त्वरित मिलना, ये निर्णय उसको हम खड़ा करने के लिए कर रहे हैं। हम मानते हैं कि उसको नुकसान हुआ है, लेकिन खड़ा करने के लिए राज्य की सरकार, खेडूत जानते हैं कि हमारे में पैसे भी मिले हैं, हम बेच भी रहे हैं, बाजार में भी बेच रहे हैं, सरकार भी खरीदी कर रहे हैं। ऐसा उदारता ये भाजपा की सरकार ने खेडूत के लिए की है। थैंक यू। राहत પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે। એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં। સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનો પણ નિર્ણય એ થયો, એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે। 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે।